હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 6 માં ધોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 13 કસ્તુરબા એ કસ્તુરબાનો ઇતિહાસ જે છે નારીનો પાત્ર પરિચય આપણે મેળવીએ. સુજલ જે છે કહે કે દીદી, મને નીચે આપેલા ઘાટા કરેલા અક્ષરોની મદદથી એક મહાન નારીનું નામ શોધીને બતાવ. એટલે જ કે ડાર્ક કરેલા જે અક્ષર છે એ અક્ષર પરથી એક મહાન એવી સ્ત્રીનું નામ શોધીને બતાવ. તો એ લખીને આપ્યું છે કે કમળ મેં પ્રભુના ચરણે મૂક્યું. કમળ જે છે મેં પ્રભુના ચરણે મૂક્યું. પ્રભુએ મને તથાસ્તુ કહ્યું. રમતા રમતા મજા પડી, બાએ અમને રમત રમાડી. તો બધી લાઈનમાંથી એક એક અક્ષર શોધીને કોઈ એવી મહાન વ્યક્તિનું નામ શોધવાનું છે. તો આ નામ જે છે એ કસ્તુરબાનું આવે છે. પહેલી લાઈનમાં ક, બીજી લાઈનમાં સ્તુ, ત્રીજી લાઈનમાં ર, ચોથી લાઈનમાં બા, એટલે જ કે કસ્તુરબા. તો ચાલો આજે આપણે લેસન ભણીએ કસ્તુરબા. ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા છે. તેમના ધર્મપત્નીનું નામ હતું કસ્તુરબા. ગાંધીજી વિશે તો આપણે વધુ જાણીએ છીએ. આજે આપણે કસ્તુરબા વિશે થોડું જાણીએ. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં 1869માં થયો હતો. કસ્તુરબાના પિતાનું નામ ગોકળદાસ મકનજી અને માતાનું નામ વજ્રકુંવરબા હતું. કસ્તુરબા ગાંધીજી કરતાં 6 મહિના મોટા હતા. પોરબંદરમાં જ્યાં ગાંધીજીનું જન્મ સ્થળ છે, આજે કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે, તેની પાછળની શેરીમાં જ એટલે ગલીમાં જ કસ્તુરબાનું ઘર આવેલું છે, જે આજે ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. કસ્તુરબા નાના હતા એ સમયે કન્યાઓ ભણતી ન હતી. કસ્તુરબા જ્યારે નાના હતા ત્યારે છોકરીઓ જે છે એ ભણતી ન હતી. તેથી કસ્તુરબાએ ક્યારેય પણ અક્ષર જ્ઞાન લીધું નહીં અને નિશાળે ગયા જ ન હતા. તેઓ ભલે સાવ નિરક્ષર હતા, પણ એમની કોઠાસૂઝ ભણેલાને પણ શરમાવે તેવી હતી. એ સ્કૂલમાં ગયા ન હતા, પરંતુ એની સમજ જે છે એ ખૂબ જ સારી હતી. એ જે ભણેલાને પણ શરમાવી નાખે એવી જે છે એમની સમજ હતી. 7 વર્ષની ઉંમરે એમની સગાઈ કરમચંદ ગાંધીના પુત્ર મોહનદાસ ગાંધી સાથે થઈ અને 13મા વર્ષે તેમના લગ્ન થયા. જ્યારે 7 વર્ષના હતા ત્યારે એમની સગાઈ કરવામાં આવી. કોના સાથે? તો મોહનદાસ ગાંધી, એટલે જ કે આજે ગાંધીજીના નામથી આપણે ઓળખીએ છીએ. એમના સાથે એમની 7 વર્ષની ઉંમરે સગાઈ અને 13 વર્ષના જ્યારે કસ્તુરબા હતા ત્યારે એમના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી પોતાના પતિ પાસેથી એમને અક્ષર જ્ઞાન લીધું. એટલે જ કે લગ્ન થયા પછી એમને ગાંધીજી પાસેથી અક્ષર જ્ઞાન જે છે એ અભ્યાસ કર્યો અને મેળવ્યું. તેઓ એક પતિવ્રતા સ્ત્રી હતા. પતિવ્રતા એટલે જ કે પતિના કદમે કદમે ચાલે, એની વાતોને ધ્યાનમાં રાખીને ચાલે એવા જે છે એ સ્ત્રી હતા. જીવ્યા ત્યાં સુધી ગાંધીજીનો પડછાયો બનીને રહ્યા. ગાંધીજીની સાથે સાથે એમણે પણ ખૂબ જ સહકાર કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં બાપુએ હિન્દીઓની ખરાબ પરિસ્થિતિને જોઈને સત્યાગ્રહની જ્યારે શરૂઆત કરી ત્યારે બાપુએ ત્યાં ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ક્યાં? તો દક્ષિણ આફ્રિકામાં. ત્યાંના કડક નિયમોનું પાલન કરવામાં બાને ઘણી તકલીફ પડી. કસ્તુરબા જે છે એને ફિનિક્સ આશ્રમમાં ત્યાંના નિયમો છે જે ખૂબ જ કડક હતા અને નિયમો પાળવા માટે ખૂબ જ તકલીફ પડી. એને પણ તે સખત તકલીફ વેઠીને પણ ત્યાં રહ્યા. છતાંય તેમણે બાપુનો સાથ કોઈ દિવસ પણ છોડ્યો નહીં. આફ્રિકામાં ઈસવીસન 1913માં બાપુની સાથે કસ્તુરબાએ પણ જેલવાઠો વેઠ્યો હતો. જ્યારે ગાંધીજી 1913માં આફ્રિકામાં જેલમાં હતા ત્યારે કસ્તુરબાએ પણ તેમની સાથે જેલવાઠો ભોગવ્યો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને સત્યાગ્રહની લડત આદરી. ત્યારે કસ્તુરબા પણ બાપુની સાથોસાથ રહ્યા. ગાંધીજી જ્યારે આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને સત્યાગ્રહની લડતની જે છે શરૂઆત કરી અને તેમાં સાથ જે છે કસ્તુરબાએ પણ સાથ આપ્યો. કસ્તુરબાએ આશ્રમમાં રહીને સ્ત્રીઓને આઝાદીની લડત માટે તૈયાર કરવાનું કામ સંભાળી લીધું.
તેમણે ઘણીવાર જેલ યાત્રા પણ કરી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં તેમણે સંપૂર્ણ ફાળો આપ્યો. આશ્રમમાં રહીને જ સ્ત્રીઓને આઝાદીની લડત માટે તેમને તૈયાર કર્યા. તેમને સ્ત્રીઓને તૈયાર કરવાનું, લડત માટે તૈયાર કરવાનું કામ પણ સંભાળી લીધું. તેમને ઘણીવાર જેલ વેઠો પણ કર્યો. ગાંધીજીના એવા અનેક કાર્યક્રમમાં તેમણે ફાળો આપ્યો. ઈસવીસન 1944માં કસ્તુરબા અને ગાંધીજી આગાખાના જેલમાં હતા. આ 1944ની સાલમાં ગાંધીજી જ્યારે આગાખાના જેલમાં હતા ત્યારે એમને સાથે કસ્તુરબા પણ ત્યાં જેલમાં હતા અને ગંભીર રીતે ત્યારે બીમાર પડ્યા અને થોડા જ દિવસોમાં બીમારીના અંતે એમનું 22 ફેબ્રુઆરી 1944ના દિવસે આગાખાના જેલમાં જ ગાંધીજીના ખોળામાં માથું મૂકીને કસ્તુરબાએ અંતિમ શ્વાસ લીધા. ત્યાં જેલમાં જ કસ્તુરબાનું મૃત્યુ જે છે એ થાય છે. ગાંધીજીએ અગાઉ બાને કહ્યું હતું કે જો તું જેલમાં મરી જઈશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ. આમ જગદંબા સમાન કસ્તુરબા સમગ્ર દેશવાસીઓના બા બનીને અમર થઈ ગયા. આજે પણ કસ્તુરબાનું નામ લેવાય છે અને જગતબા કસ્તુરબા તરીકે ઓળખાય છે. એટલે જ કે આજે એ અમર થઈ ગયા. શરીર રૂપે નથી પરંતુ એનું નામ બા, એના કસ્તુરબા નામે એને ઓળખાય છે. આ બાના નામથી અમર થઈ ગયા છે. ગાંધીજીએ કહ્યું હતું કે તારું મૃત્યુ જે છે એ મરણ જે છે એ જેલમાં થશે તો હું તને જગદંબા જેમ માતાની પૂજા કરવામાં આવે છે એવી જ રીતના તને પણ હું પૂજીશ. એટલા માટે આજે બાને અમર નામ જે છે એ મળ્યું છે. તો એ મહાન નારી જે છે ગાંધીજીના સાથોસાથ ચાલવાવાળા કસ્તુરબા પણ એક ઇતિહાસમાં જે છે એક નારી બનીને ગયા અને આ દેશના વિકાસ માટે, આઝાદી માટે એમને પણ લડત લડી. ધન્યવાદ.